શું તમે જાણો છો કે દ્વારકાના દરિયા કિનારે એક એવું મંદિર છે જ્યાં દર વર્ષે દરિયાની લહેરો સ્વયં પ્રભુ શિવનો જળ અભિષેક કરે છે? હા, આ છે ભડકેશ્વર મહાદેવ મંદિર. દ્વારકાના પશ્ચિમ કિનારે અરબી સમુદ્રના કિનારે એક નાનકડી ટેકરી પર આવેલું આ મંદિર છે ભગવાન શિવના ચંદ્રમૌલેશ્વર સ્વરૂપને સમર્પિત. કહેવાય છે આજથી લગભગ 5000 વર્ષ પહેલા આ શિવલિંગ સ્વયંભૂ રીતે સમુદ્રમાંથી પ્રગટ થયું હતું. એટલે કે કોઈ માનવ હાથે નહીં, પરંતુ સ્વયં ભગવાન પોતે અહીં સ્થાપિત થયા હતા. કહેવાય છે જગતગુરુ આદિ શંકરાચાર્યએ અહીં મંદિર બંધાવ્યું તે સમયે સમુદ્રની લહેરો આ મંદિરને સ્પર્શ કરતી હતી, જ્યારે ગોમતી, ગંગા અને અરબી સમુદ્રનું અહીંયા સંગમ થાય છે. અને આજે પણ દર વર્ષે જૂન જુલાઈમાં અહીંયા એક અદ્ભુત ચમત્કાર થાય છે, જેમાં સમુદ્રમાં ધીમે ધીમે પાણી વધે છે અને આખું મંદિર લહેરોમાં સમાઈ જાય છે, જેમ કે સમુદ્ર પોતે ભગવાન શિવનો જળ અભિષેક કરી રહ્યો હોય. પછી થોડી વારમાં બધું પાણી પાછું હટી જાય છે અને મંદિરમાં પૂજા આરતી શરૂ થાય છે. આ મંદિર સુધી પહોંચવાનો રસ્તો પણ એટલો જ મનમોહક છે. બંને બાજુ લહેરો અથડાતી હોય અને સાંજના સૂરજની કિરણો જ્યારે મંદિર પર પડે છે ત્યારે લાગે કે જાણે પ્રકૃતિ જ ભગવાન શિવની આરતી ઉતારી રહી છે. આજે હજારો ભક્તો અહીં દરિયા વચ્ચે ભગવાનના દર્શન માટે આવે છે, કારણ કે અહીં ફક્ત મંદિર નહીં, પરંતુ દેવત્વ, પ્રકૃતિ અને ચમત્કાર ત્રણેયનો સંગમ થાય છે.